પ્રોએક્ટિવલી આખી આ ઘટનાને ઉર્જા મંત્રીએ લીધી છે અને તાકીદની સૂચનાઓ આપી છે ઉર્જા વિભાગના સચિવને, આ ઉપરાંત તમામ જે વીજ વિતરણ કંપનીઓ છે તેમને ખાસ સૂચના એ આપવામાં આવી છે કે જે ખુલ્લા વાયરો હોય છે, નમેલા થાંભલા અને જે ડીપી હોય છે કે જેના કારણે પાણીના કારણે કરંટ લાગવાની શક્યતા હોય છે ને ભૂતકાળમાં આવી ઘટનાઓ પણ બની ચૂકેલી હતી. આવું ન થાય એની ખાસ કાળજી રાખવા માટે તમામ વીજ વિતરણ કંપનીઓને જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ સેલ્ફ કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ પણ આપવા માટે તાકીદ કરેલી છે અને ખાસ નાગરિકોને ચોમાસા દરમિયાન વિક્ષેપયુક્ત નિરંતર પુરવઠો મળે અને આ પ્રકારની ઘટનાઓ ન થાય તેની વિશેષ કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે. થોડા દિવસ પહેલાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પણ સંબંધિત જે વીજ કંપનીઓના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. એટલે ચોમાસું આવે અને એની રાહ જોવી એના કરતાં ચોમાસા આવ્યા પહેલાં જ તકેદારીના પગલાં ભરવામાં આવે એ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય એના માટેની સૂચના આપવામાં આવેલી છે અને વિભાગ કક્ષાએથી તેનું નિયમિત મોનિટરિંગ પણ કરવામાં આવશે.